અને હવે પોરબંદરની વાત કરીએ। પોરબંદરમાં જાણે આપ પાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ વચ્ચે પૂરા પોરબંદરમાં જ્યાં જુઓ ત્યાં માત્ર અને માત્ર પાણી દ્રશ્યમાન થઈ રહ્યું છે। પોરબંદરમાં છેલ્લા 20 કલાકમાં 17 ઇંચ વરસાદ થયો। ગઈકાલે બપોરે 12 વાગ્યા બાદ પોરબંદરમાં સતત વરસાદી મેઘો જોવા મળી રહ્યો છે। ભારે વરસાદને કારણે પાણી થયું છે પોરબંદર। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। પોરબંદર જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। પોરબંદરમાં ગઈકાલથી અત્યાર સુધીમાં 17 ઇંચ વરસાદ આવતા આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ। પોરબંદરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। ખાપટ, જનકપુરી, સુદામા ચોક વિસ્તારમાં પાણી ભરાયા। શહેરના રાણીબાગ 4 રસ્તામાં પણ જળભરાવ થયો છે। શહેરના મુખ્ય રસ્તાઓ પાણી થતા આજે પોરબંદરમાં સ્વયંભૂ બંધ જેવો માહોલ સર્જાયો છે। આ તરફ ગુરુવાર બપોરથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે પોરબંદર સર્વત્ર પાણી દ્રશ્યમાન થઈ રહ્યું છે। સુદામાપુરી વિસ્તારના દ્રશ્યો તમે જુઓ, જ્યાં જુઓ ત્યાં જળનું સામ્રાજ્ય। પોરબંદરના મુખ્ય રસ્તાઓ, બજારોમાં પાણી ભરાઈ ગયા અને તેના કારણે વાહન ચાલકોને પડી હાલાકી। આ સાથે સોસાયટીઓ પણ જળમગ્ન થઈ ગઈ છે। વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ પડ્યું છે। શહેરમાં સ્વયંભૂ કર્ફ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ આવ્યો છે। સતત વરસાદથી કલ્યાણપુરના રસ્તાઓ જળભરાવ થતા કઈ રીતે પાણી થઈ ગયા છે। ખેતરોમાં, શેરીઓમાં, ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। સારા વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે। જો કે આ વરસાદ મુશ્કેલીઓનો વરસાદ બનીને આવ્યો છે। લીંબડી તરફ જતા હાઈવે પર પાણી ભરાઈ જતા લોકોને રસ્તો બંધ થતા હાલાકી પડી રહી છે। કેટલાક ગામ વચ્ચેનો રસ્તો ધોવાઈ જતા લોકોને પરેશાની થઈ રહી છે।